કોલકાતામાં સીબીઆઈ અને કોલકાતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. શારદા ચીટફંડ મામલે તપાસ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમ અને કોલકાતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સીબીઆઈની ટીમ કોલકાતા પોલીસે કમિશનર રાજીવ કુમારના ઘરે તપાસ માટે જઈ રહી હતી. રાજીવ કુમારના નિવાસસ્થાને પહોંચી તે પહેલા કોલકાતા પોલીસે સીબીઆઈની ટીમની અટકાયત કરી હતી. સીબીઆઈની ટીમની અટકાયત કરીને તેમની પાસેથી પેપર વર્કની માંગણી કરી હતી. આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કમિશનરના નિવાસસ્થાને પહોંચ્યા. ભારે ખેંચતાણ બાદ સીબીઆઈના અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા. તો આ સમગ્ર મામલે ટીએમસીના નેતાઓએ કેન્દ્ર સરકાર પર રાજ્યમાં અસ્થિરતા ફેલાવવાનો આક્ષેપ કર્યો. આ ઘટનાને લઈને મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ સંવિધાન બચાવવા માટે ધરણા પ્રદર્શન કરશે અને આગામી ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષો એક થઈને લડત આપશે. મમતા બેનર્જીના ધરણાને લઈને વિપક્ષી દળો દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મમતા બેનર્જીને સમર્થન આપવા માટે પશ્ચિમ બંગાળ જઈ શકે છે. તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ આ મામલે મમતા બેનર્જીને સમર્થન આપ્યું છે. देखिए स्थिति कहां तक पहुंच गया है, यहाँ कोई घटना का अनुसंधान इंक्वायरी भी नहीं कर सकता है सीबीआई. इसलिए पहले से सीबीआई का खिलाफ एक वातावरण बनाने का प्रयास हमारे मुख्यमंत्री कर रही थी. उनको डर था कि उनके ऑफिसर, उनके पार्टी के लोग इस घोटाले में लिप्त हैं. कभी ना कभी एक इंक्वायरी होगी और सच्चाई सामने आएगी. आज बंगाल के लोग जो चाह रहे थे कि चिटफंड का घोटाला जो हुआ है उसमें न्याय हो और लोगों जो दोषी उनको सजा मिले, इसमें जो लोग व्यवधान डाल रहे थे, इस प्रक्रिया को जिन्होंने सबसे ज़्यादा कॉम्प्लिकेटेड बनाया उसमें से एक है राजीव कुमार जी. वो सीट के वो मुखिया थे और आज बार बार उनको नोटिस भेजने के बाद भी वो सीबीआई का हवाले नहीं हुआ और सीबीआई उनका घर तक पहुंचा उनको पूछताछ करने के लिए और उससे घबराई हुई मुख्यमंत्री वहाँ पहुँच गई जा करके और उन ऑफिसरों को अरेस्ट किया गया है. तो इसका मतलब क्या है? बिकॉज ये जो सब संविधान है, हमारा संविधान पार्लियामेंट को प्रोटेक्ट करता है, सीबीआई, आरबीआई, ये सब इंपॉर्टेंट इंस्टीट्यूशंस है और ये इंस्टीट्यूशंस को कंप्लीट बर्बाद कर दिया ये अमित शाह और मोदी जी का बीजेपी. और मैं तो हम लोग सुन रहा, अभी सीबीआई कलकत्ता में 40 ऑफिसर गया, पुलिस कमिश्नर का घर पे गया उनको सर्च करने. वो क्या किया? ही इज इन चार्ज. एक स्पेशल इन्वेस्टिगेशन प्रोब जो हो रहा था उसका वो इंचार्ज था. तो अभी क्या हो गया? कोई सर्च वारंट भी नहीं था. तो हम लोग जो क्या किया, ममता दी आज धरना में बैठेगी, आज ऑल नाइट कलकत्ता में धरना. ત્યારે આ મુદ્દે સંવાદદાતા સંજય ચૌધરી આપણી સાથે લાઈવ જોડાયા છે. જી સંજય, જે પ્રમાણે કલકત્તાના પોલીસ કમિશનર ઉપર શારદા ચીટ કૌભાંડ માટે આરોપ લાગ્યા છે, તેમની સંડોવણી હોવાની વાત સામે આવી છે, ત્યારે સીબીઆઈ તેમના ઘરે તેમની અટકાયત કરવા માટે જઈ રહી હતી. શું છે આ સમગ્ર ઘટનાક્રમ? જે જપ્તવ્ય કોલકાતામાં જે શારદા ચીટફંડ કૌભાંડ છે, છેલ્લા લગભગ 4-5 વર્ષથી આ સમગ્ર મામલો બહાર આવ્યો. 2013 એપ્રિલ મહિનાના 2013માં એ સમગ્ર મામલો છે પર્દાફાશ થયો કૌભાંડનો. ચીટફંડ કૌભાંડમાં લગભગ 10,000 કરોડથી પણ વધારેના ચીટફંડ કૌભાંડ છે, જેમાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. જે કોલકાતાના પોલીસ કમિશનર છે રાજીવ કુમાર, તેમને એક એસઆઈટીની રચના બનાવી હતી અને એમના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના આદેશથી તેમને એમના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા અને તે સમગ્ર આ શારદા ચીટફંડ કૌભાંડની તપાસ કરી રહ્યા હતા. જેમાં બે કેસ છે જેને લઈ, જેમાં ફાઇલો છે અને જે પુરાવાઓ છે, દસ્તાવેજો છે, જે નષ્ટ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ રાજીવ કુમાર ઉપર છે, જેને લઈને સીબીઆઈની ટીમ છે તપાસ કરી રહી હતી. છેલ્લા કેટલાક સમયથી તેમને નોટિસ પણ પાઠવવામાં આવી રહી હતી, પરંતુ તેઓ સીબીઆઈની ઓફિસ સીબીઆઈ સમક્ષ હાજર થયા નતા, જેને લઈને સીબીઆઈના અધિકારીઓ આજે તેમની પૂછપરછ માટે તેમના ઘરે પહોંચ્યા હતા. પરંતુ સાંજે જ્યારે તે સીબીઆઈની ટીમ તેમના ઘરે પહોંચી અને પછી જે ઘટનાક્રમ સર્જાયો તે એક સંવિધાન અને લોકશાહી, જે ભારત લોકશાહી દેશ ગણાય છે, તેના માટે ખૂબ જ શરમજનક છે. પશ્ચિમ બંગાળની જે રાજ્ય સરકાર છે તેમણે આ મામલે જે તપાસ મામલે છે એકદમ ઉગ્ર વિરોધ કર્યો અને જે પોતાના પોલીસ કમિશનર છે કોલકાતાના, તેમને બચાવવા માટે ખુદ સીએમ પણ અત્યારે ધરણા પર બેઠા. મમતા બેનર્જીનું એવું કહેવું છે કે કેન્દ્ર સરકાર જે રાજકીય દ્વેષ રાખીને આ સમગ્ર તપાસ કરાવી રહી છે અને તેમના જે અધિકારીઓ છે તેમને બદનામ કરવામાં આવી રહી છે. જો શારદા ચીટફંડ કૌભાંડની વાત કરવામાં આવે તો આ કેસ
એવો છે કે લાખો લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું અને ત્યારબાદ શારદા ચીટફંડના જે માલિકો છે તેમણે આ પૈસા છે તેમના એકદમ ધોવાઈ ગયા અને લોકો જેમણે રોકાણ કર્યું હતું તેઓ નિધારા થઈ ગયા. લગભગ 15 રાજ્યોના લોકોએ શારદા ચીટફંડ કૌભાંડમાં રોકાણ કર્યું હતું અને અબજો રૂપિયાનું રોકાણ થયું હતું, પરંતુ ત્યારબાદ તેમને જે નાદારી નોંધાવી અને એના કારણે લોકોમાં પોતાના પૈસા ખોવાનો વારો હતો. જ્યારે 2013માં સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે રાજ્ય સરકારે સમગ્ર મામલાની જવાબદારી લઈ અને તપાસ કરાવવા માટેની બાહેધરી લોકોને આપી, પરંતુ તે બાદ અત્યાર સુધી આ મામલે કોઈ પુરાવા બહાર આવ્યા નતા. જે શારદા ચીટ કંપની છે, શારદા કંપની તેના માલિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. સુદીપ જૈન અને દેવિયાની જે બે સહ માલિકો છે તેમની પણ ધરપકડ કરી, પરંતુ અત્યાર સુધી રોકાણકારોના પૈસા એમને પાછા મળ્યા હતા. અને જે સુપ્રીમ કોર્ટના આદેશથી આ મામલે સમગ્ર એસઆઈટી રચના કરવામાં આવી, તેના અધ્યક્ષ તરીકે રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ રાજીવ કુમાર ઉપર ખુદ એવા આક્ષેપો અત્યારે લાગી રહ્યા છે કે તેમને દસ્તાવેજો સાથે અથવા તો જે આરોપીઓ છે તેમને બચાવવા માટે, કારણ કે જે તપાસમાં નામ ખુલ્યા હતા તે ટીએમસી અને જે સ્થાનિક નેતાઓ છે તેમના બી નામ હતા. એક ટીએમસીના સાંસદોના પણ આમાં નામ ખુલ્યા હોવાની વાતો કરી છે. સીબીઆઈએ કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરીએ છીએ, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમાં ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. અને તે પણ આપણે જોઈ શકીએ છીએ કે સાંજના જ સમયે જ્યારે સીબીઆઈની ટીમ ત્યાં તપાસ માટે પહોંચે છે અને સીબીઆઈના અધિકારીઓની ધરપકડ થાય છે, તો એક જે સંસ્થા છે તપાસ, જે સ્વાયત્ત સંસ્થા છે તેના જ અધિકારીઓની તપાસ, તેમની અધિકારીઓ ત્યારે તપાસ કરી તેમને ખલેલ પહોંચાડવામાં આવે છે. જે સ્થાનિક પોલીસ છે એની જવાબદારી હોય છે કે જે રાષ્ટ્રીય એજન્સીઓ છે, તપાસ એજન્સીઓ તેમની મદદ કરે અને તેમને જે સહયોગ હોય આપે, પરંતુ જે કોલકાતા સ્થાનિક પોલીસ છે તેમને અધિકારીઓને રોક્યા અને તેમના જે ડ્રાઈવર છે તેમની ધરપકડ કરી. ત્યારબાદ સીબીઆઈની ઓફિસે કોલકાતા પોલીસ પહોંચી અને 5 અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવે છે. તો આ એક સમગ્ર રાજ્ય સરકારની એક મનમાની કહી શકાય અને જે તપાસમાં ખલેલ પહોંચાડવાની વાત છે તે કહી શકાય. જો કે અત્યારે કેન્દ્ર સરકાર ઉપર રાજ્ય સરકાર તરફથી એવા આક્ષેપો લગાવવામાં આવે છે કે સમગ્ર રાજકીય દ્વેષભાવ રાખીને આ તપાસ કરવામાં આવી રહી છે. જે વિપક્ષી દળોના નેતાઓ છે તેમને પણ મમતા બેનર્જીનું સમર્થન કર્યું છે અને તેમણે મમતા બેનર્જીને સહકાર આપવાની વાત કરી છે. તો જે રાજકીય પાર્ટીઓના નેતાઓ છે તેમને સમજવું જોઈએ કે કોઈ પણ લાખો લોકોના રૂપિયા ધોવાયા છે ત્યારે તેમને તપાસ, આવા જે આરોપીઓ છે તેમને શા માટે બચાવવામાં આવી રહ્યા છે? જો તમે તપાસ કરી છે, એસઆઈટીએ તપાસ કરી છે, તો તેના સબૂતો જાહેર કરવામાં આવે. જો તમને કોઈ ગડબડી નથી લાગતી અથવા તો તમારા અધિકારીઓ છે જે સ્વચ્છ છે, તો પછી આ બધું નાટક શા માટે કરવામાં આવી રહ્યું છે? તમે તેમને બચાવવા માટે શા માટે? સીબીઆઈને પોતાની રીતે તપાસ કરવા દો, તેના જે દસ્તાવેજો તમારી જોડે છે તે જાહેર કરો, ત્યારબાદ તમે એમના બચાવમાં આવો. અત્યારથી તમે એમના બચાવમાં આવી જશો તો સમગ્ર કેસને અને લોકોના જે નાણાં ખોવાય છે તો લોકોને નાણાં કઈ રીતે પાછા મળશે? અત્યારે જે વિપક્ષી દળોના નેતાઓ છે તે બધા જ મમતા બેનર્જી અને જે રાજીવ કુમાર છે તેમના સમર્થનમાં આવી ગયા છે, ધરણા પર બેઠા છે. કેજરીવાલે પણ એવું ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ તેમને મળવા જઈ શકે છે. તો આ એક જે તપાસ છે તો તે તપાસ થવા દેવી જોઈએ. જો તેમાં તમને એવું લાગતું હોય કે તમારી સામે કોઈ એવો રાજકીય દ્વેષ રાખીને કરવામાં આવે છે તો તમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકો છો અથવા તો તેના માટે જે જરૂરી કાયદાકીય કાર્યવાહી છે તે કરી શકો, પરંતુ એવું નહીં સીધા જ તમે આવીને એની વિરોધ કરો છો, સીબીઆઈ અધિકારીઓની ધરપકડ કરો છો, તો આ રાજ્ય સરકારનું યોગ્ય પગલું નથી. કર્તવ્ય સંજય, જે પ્રમાણે કોલકાતાના પોલીસ કમિશનરનું જ આ સમગ્ર કૌભાંડમાં નામ સામે હોવાની વાત સામે આવી છે. સીબીઆઈ દ્વારા કોલકાતા જઈને પોલીસ કમિશનરની અટકાયત કરવાની કામગીરી થઈ રહી હતી, ત્યારે જ સીબીઆઈના જ અધિકારીઓની ધરપકડ થઈ અને હમણાં એવા પણ સમાચાર મળ્યા કે તેમને પણ હવે છોડી દેવામાં આવ્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી પોતે ધરણા કરી રહ્યા છે, વિપક્ષના નેતાઓ પણ કલકત્તા જઈને પોલીસ કમિશનરની પડખે ઉભા રહે તેમ સાંભળવા મળી રહ્યું છે. શું લાગે છે ખરેખર સીબીઆઈ આમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની અટકાયત કરી શકશે? અને જો આ સમગ્ર મામલે વિરોધ પક્ષ એક સાથે કોલકાતા પહોંચી અને આ ધરણામાં જોડાય તો કેન્દ્ર સરકારને આ બાબતે કેટલી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે? જી, જપ્તવે જો લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, સીબીઆઈ દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા કહી શકાય કે આ જે સમગ્ર શારદા ચીટ કૌભાંડ છે તેમાં પહેલેથી જ ટીએમસીના નેતાઓના નામ સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ એક મોટું રાજ્ય છે, લગભગ 44 બેઠકો લોકસભાની છે અને બીજેપીનું મુખ્ય ટાર્ગેટ કહી શકાય કે પશ્ચિમ બંગાળ છે. શરૂઆતથી જ અગાઉ જ્યારે આ તપાસ શરૂ કરવામાં આવી અથવા તો તપાસ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું ત્યારથી જ લગભગ 4-5 રાજ્યોએ સીબીઆઈ
ને બધી ભરે કે મંજૂરી વગર સીબીઆઈ ના અધિકારીઓ કોઈ પણ કેસમાં તપાસ કરી શકશે નહીં. રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે અને રાજ્ય સરકાર મંજૂરી આપશે ત્યારબાદ જ તપાસ સીબીઆઈ ના અધિકારીઓ કરી શકશે. તે ઉપરાંત ત્યાં સીબીઆઈ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. એમાં એક પશ્ચિમ બંગાળ અને મમતા બેનર્જીએ પણ હતા. તો જ્યારે આ શારદા ચીટ ફંડ કૌભાંડ છે, લગભગ 10,000 કરોડથી વધારેનું કૌભાંડ છે અને જેમાં દેશના જે નાગરિકો કે જે પાઈ જોડીને પોતાનું રોકાણ કરતા હોય એમને આશા હોય કે તેમાંથી તેમને કંઈક મળશે, પરંતુ આ જે એના માલિકો છે સંદીપ જૈન અને દેવ્યાની, તો તેમને લોકોને ચૂના લગાવ્યો હતો. પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ જાણે કે આ કૌભાંડની તપાસ નહીં, પરંતુ રાજકીય પાર્ટીઓ છે તેમના વચ્ચેનો જે અહમ છે એ ટકરાઈ રહ્યો એ જોવા મળી રહ્યો છે. સીબીઆઈના જે ચીફ છે, ઇન્ટરિમ ચીફ નાગેશ્વર રાવે પણ એવું કીધું છે કે અમે સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ જ તપાસ કરી રહ્યા છે. અને જે રાજીવ કુમાર છે કોલકાતા પોલીસ કમિશનર, તેમના ઉપર આક્ષેપો છે કે એ સમગ્ર કૌભાંડ મુદ્દે તપાસ કરી રહ્યા હતા, પરંતુ એ તપાસમાં કેટલાક એવા નામો આવ્યા જેના તરફથી રાજ્ય સરકાર તરફથી તેમના પર પ્રેશર થયું કે આ નામો બહાર ના જવા જોઈએ. તો જે તેને લઈને જે લગતા દસ્તાવેજો હતા તેને ગાયબ કરી દીધા હોવાનું અથવા તો તે દસ્તાવેજો સાથે છેડછાડી થઈ હોવાનું આક્ષેપ રાજીવ કુમાર સામે હતો. અને તેને લઈને સીબીઆઈએ તેમને અનેકવાર નોટિસો ફટકારી કે તેઓ આવે પોતાનો જવાબ રજૂ કરે અથવા તો તેનો જે તપાસ છે ક્યાં સુધી પહોંચી, પરંતુ તેમણે વારંવાર આ નોટિસની અવગણના કરી હતી, જેને લઈને આજે સીબીઆઈની ટીમ છે એ તેમના ઘરે પહોંચી હતી, તેમની પૂછપરછ કરવા માટે પહોંચી હતી. એમાં શક્ય બની શકે કે એમની અટકાયત પણ થઈ શકે, પરંતુ જે પ્રમાણે પ્રાથમિક માહિતી ત્યાંથી મળી છે કે તેમની પાસે કોઈ એવું સર્ચ વોરંટ કે એવું નહોતું જેના કારણે એમની આ કામગીરીને અટકાવવામાં આવી, એવા આક્ષેપો મમતા બેનર્જી દ્વારા કરવામાં આવ્યા છે. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કોલકાતાના પોલીસ કમિશનર પર શારદા ચીટ કૌભાંડને લઈને સીબીઆઈ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસને લઈને જ્યારે કમિશનર એક્શનમાં ન આવ્યા ત્યારે સીબીઆઈની ટીમો કોલકાતા તેમની અટકાયત કરવા પહોંચી, ત્યારે આ સમગ્ર મામલો ઊંધો પડ્યો અને કોલકાતા પોલીસ દ્વારા સીબીઆઈના જ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. ત્યારે હવે કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતા પોલીસ કમિશનરની પડખે ઊભા છે અને વિપક્ષના નેતાઓ પણ બંગાળ જઈ અને બંગાળના મુખ્યમંત્રી સાથે આ ધરણામાં જોડાય તેવા સમાચાર મળી રહ્યા છે. ત્યારે 10,000 કરોડ કરતા મોટું કૌભાંડ સામે આવ્યું હતું. 2013નો આ મામલો છે અને લાખો લોકો છે દેશના 15 રાજ્યોના જેમણે આ કૌભાંડમાં, આ શારદા ચીટમાં રોકાણ કર્યું હતું અને ત્યારે હવે તેમના પૈસાને તેમણે ધોઈ બેઠા છે અને હવે કમિશનર પર આક્ષેપ થયા છે.